નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર લેક્ચર નંબર 7માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આના અગાઉના લેક્ચરમાં આપણે શીખ્યા હતા સ્વાધ્યાય 2.1ના એક્ઝામ્પલ નંબર 2, 3 અને 4. તો આ 4 એક્ઝામ્પલ આપણે શીખ્યા હતા. બીજો એક્ઝામ્પલ હતો આપણો સતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે શું શોધવાનું? તો નિવારક સતત આવૃત્તિ વિતરણ શોધવાનું. ત્યાર પછીનો જે દાખલો હતો તેની અંદર પણ એ પ્રમાણેની રકમ હતી, પરંતુ ચલ કેવો હતો? અસતત. એટલે અસતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે અનિવારક સતત આવૃત્તિ વિતરણ આપણે શોધ્યું હતું. ત્યારબાદ જ્યારે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે આવૃત્તિ વિતરણ કેવી રીતે બનાવવું તો તેની પણ આપણે ચર્ચા કરી હતી. હવે એના પછીનો એક્ઝામ્પલ નંબર છે 5. તો 5ની અંદર જે આપણે અગાઉ શીખી ગયા કે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ, તો એની અંદર પણ તમે એ પ્રમાણે કરી શકશો. એ દાખલો તમારે જાતે ગણવાનું. સમજાવી દઉં છું કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે થી ઓછી અને થી વધુ સંચય આવૃત્તિ મેળવો. તો થી ઓછી અને થી વધુ એટલે આપણે શરૂઆતમાં શું કરીશું? ઉર્ધ્વસીમાથી ઓછી એટલે પહેલું ખાનું આવશે થી ઓછી. પરંતુ અહીંયા આગળ તમને શું આપ્યું છે કે પાના દીઠ ભૂલોની સંખ્યા તો 0, 1, 2, 3 અને પાનાની સંખ્યા તો પાનાની સંખ્યા આપેલી છે. પરંતુ અહીંયા થી ઓછાની જગ્યાએ શું લખાશે? ઉર્ધ્વ સીમા કે તેથી ઓછી અને અધઃ સીમા કે તેથી વધુ. એટલે પહેલું ખાનું આવશે ઉર્ધ્વ સીમા કે તેથી ઓછીની અંદર એટલે 0 કે તેથી ઓછી કિંમત. 0 કે તેથીની અંદર શું આવશે? 140 એકલા આવશે. ત્યારબાદ 1 કે તેથી ઓછું તો 0 અને 1 બંનેનો સરવાળો કરવાનો. ત્યારબાદ એક એક સંખ્યા આપણે ઉમેરતા જઈએ છીએ. અને થી વધુ એટલે અધઃ સીમા કે તેથી વધુ આવૃત્તિ વિતરણ બનાવવાનું હોય ત્યારે સૌપ્રથમ શું આવશે? તમામ જે પણ સંખ્યા આપેલી છે તેનો સરવાળો આવશે. ત્યારબાદ એક એક સંખ્યા આપણે ઘટાડતા હતા. તો એ પ્રમાણે તમે જાતે એક્ઝામ્પલ ગણી શકો. એના પછીનો એક્ઝામ્પલ છે નંબર 6, જે આજે આપણે તેની ગણતરી કરીશું કે નીચે આપેલ માહિતી પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. કેવું આવૃત્તિ વિતરણ મેળવવાનું છે? અનિવારક સતત. અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. પરંતુ આપણને જે અહીંયા રકમ આપેલી છે તે રકમ કેવી છે કે અધઃ સીમા કે તેથી વધુ. શું છે? અધઃ સીમા બિંદુ કે તેથી વધુ. એટલે જે પણ સંખ્યા આપણને આપેલી છે એ વર્ગો કેવા હશે? નિવારક. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 44.5 અને એના પછી છે 49.5. એટલે 44.5થી 49.5, 49.5થી 54.5 આ રીતે વર્ગો બન્યા હશે. તો આપણે સૌ પ્રથમ અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. ફરીથી એક વખત સમજાવી દઉં કે જ્યારે અનિવારક પરથી નિવારકની અંદર જવાનું હોય ત્યારે શું કરવાનું હોય છે કે અધઃ સીમામાંથી 0.5 બાદ થશે અને ઉર્ધ્વ સીમામાં 0.5 શું થશે? પ્લસ કરવાનું. પરંતુ આપણે અહીંયા શું છે? નિવારક વર્ગ આપેલા છે, આપણે અનિવારક કરવાના છે એટલે આનાથી વિરુદ્ધ થશે. અધઃ સીમામાં 0.5 ઉમેરવાના અને ઉર્ધ્વ સીમામાંથી શું કરવાનું? 0.5 બાદ કરવાના. આપણે એક્ઝામ્પલ ગણીએ તો આપણું સૂત્ર થશે અધઃ સીમા બરાબર અધઃ સીમા બિંદુ વત્તા 0.5. એટલે અધઃ સીમા બિંદુ કેટલું છે? 44.5. તો 44.5 વત્તા 0.5 એટલે કેટલા થશે? 45. એટલે શું મળી આપણને? અધઃ સીમા મળી. ત્યારબાદ આપણે ઉર્ધ્વ સીમા શોધવા માટેનું સૂત્ર ऊर्ध्व सीमा बिंदु
ઓછા 0.5 એ ઉર્ધ્વ સીમા કેટલી છે તો 49.5 તો 49.5 ઓછા 0.5 એટલે કેટલા થશે 49 તો આપણો પ્રથમ વર્ગ બનશે 45 થી 49 અનિવારક સતત આવૃત્તિ વિતરણ પહેલું ખાનું આવશે વર્ગનું ત્યારબાદ આવૃત્તિ તો આપણે જે નિવારક વર્ગો હતા કે જે પુસ્તકની અંદર આપણને આપેલા હતા કે 44.5 થી 49.5 49.5 થી એના પછીનું કિંમત છે 54.5 તો આ રીતે કેવા વર્ગો આપણને આપેલા હતા નિવારક હવે નિવારકમાંથી આપણે અનિવારક બનાવવા માટે શું કરવું પડશે જે માઇનસ કરતા હતા એની અંદર આપણે 0.5 પ્લસ કર્યા એટલે અધસીમા શોધવા માટે શું કરવું પડે મેં તમને અગાઉ પણ કીધું હતું કે જ્યારે નિવારક હોય ત્યારે અધસીમા અને અધસીમા બિંદુ ઉર્ધ્વ સીમા અને ઉર્ધ્વ સીમા બિંદુ બંને એક જ હોય છે પરંતુ જ્યારે અનિવારક હોય ત્યારે અધસીમા અને અધસીમા બિંદુ બંને જુદા જુદા હોય છે માટે આપણે અનિવારક બનાવવા માટે અધસીમા શોધવી પડશે તો અધસીમા બરાબર અધસીમા બિંદુ વત્તા 0.5 તો નિવારક વર્ગની અંદર શું હોય છે બંને એક જ હોય છે એટલે 44.5 વત્તા 0.5 બરાબર 45 તો પહેલો વર્ગ આપણો બનશે 45 થી ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ 0.5 એટલે 49 તો પહેલો વર્ગ 45 થી 49 હવે આપણે અનિવારક વર્ગ બનાવવાના છે તે 49 નહીં આવે પણ શું આવશે અહીંયા 50 આવશે આપણે ચેક કરીએ તો બીજો જે વર્ગ છે તે વર્ગને લઈએ તો 49.5 તો અહીંયા આપણે લખીશું 49.5 વત્તા 0.5 તો કેટલા આવશે 50 તો આપણે અહીંયા ગાડી આવી ગઈ અધસીમા 50 ત્યારબાદ ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ 0.5 તો ઉર્ધ્વ સીમા કેટલી છે 54.5 તો 54.5 ઓછા 0.5 એટલે કેટલા આવશે 54 તો બીજો વર્ગ આપણો 50 થી 54 આવૃત્તિ આપણે પછી લખીએ તમામ વર્ગો પહેલાં લખી દઈશું ત્યારબાદ 54 છે તો અહીંયા શું આવશે અનિવારક છે એટલે 55 55 પછીની આપણી જે સંખ્યા છે તેની અંદર આપણે લઈએ તો 49.5 માંથી 0.5 બાદ જશે એટલે કેટલા રહેશે 59 પછી આવશે સંખ્યા 60 તો 60 પછીની જે કિંમત છે તેનો બનશે 64 ત્યારબાદ 65 થી 69 70 થી 74 70 થી 74 અને 74 પછી આવશે 75 થી 79 તો આ પ્રમાણેના અનિવારક વર્ગો બનશે અહીંયા કુલ આવૃત્તિ આવશે હવે આવૃત્તિ તો આવૃત્તિની અંદર આપણને શું કીધું છે અધસીમા બિંદુ કે તેથી વધુ છે તેથી વધુ માટે જે સંચય આવૃત્તિ આપણને આપેલી છે એટલે 500 જે છે તે તમામ આવૃત્તિઓનો શું છે સરવાળો છે આપણે શું જોઈએ છે કે 45 થી 49 તો 45 થી 49 લેવા માટે આપણે શું કરવું પડશે 500 માંથી 470 બાદ કરવા પડશે કારણ કે 500 શું છે કુલ આવૃત્તિ એટલે સંચય આવૃત્તિ છે 500 માંથી 470 બાદ કરીશું એટલે 30 એટલે 50 થી 49 વચ્ચે કેટલી આવૃત્તિ છે 30
ત્યારબાદ 470માંથી 390 બાદ કરવાના. 470માંથી 390. તે જ રીતે જે પણ સંખ્યાઓ છે તેની આગળની સંખ્યામાંથી એ સંખ્યા બાદ કરવાની. ત્યારબાદ 390માંથી 290. 470માંથી 390 બાદ કરીએ એટલે 80. 390માંથી 200 કેટલા છે? 290 બાદ કરીએ તો કેટલા રહેશે? 100. હવે 290માંથી કઈ સંખ્યા છે? 240 બાદ કરીએ એટલે 50. 240માંથી 90 બાદ કરો એટલે 150. ત્યારબાદ 90માંથી 10 બાદ કરો એટલે 80. અને 10માંથી કેટલા છે? છેલ્લે 0 બાદ કરીએ એટલે 10. તો 75 થી 79 વચ્ચે કેટલી આવૃત્તિ છે? 10 આવૃત્તિ છે. તો આ તમામનો આપણે સરવાળો કરીએ તો આપણને સરવાળો કેટલો મળશે? 500. તેનો સરવાળો મળશે, જે સંચય આવૃત્તિ જે પુસ્તકની અંદર રકમમાં આપેલી છે કે સંચય આવૃત્તિ કુલ કેટલી થવી જોઈએ? 500. તો જે પણ આવૃત્તિઓ હતી તેની આપણે વહેંચણી કરી કે 45 થી 49 સુધી કેટલી આવૃત્તિ, 65 થી 69 વચ્ચે કેટલી આવૃત્તિ. તો તે પ્રમાણે આપણે તેની બાદબાકી કરીને આવૃત્તિઓ મેળવી કે કયા વર્ગની અંદર કેટલી આવૃત્તિઓનો સમાવેશ થાય છે. તો એક્ઝામ્પલ નંબર 6 છે તેની ગણતરી આ પ્રમાણે થશે. આના પછીનો એક્ઝામ્પલ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 7ની અંદર આપણે જોઈએ તો નીચે આપેલ માહિતી પરથી નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. એટલે નિવારક આવૃત્તિ વિતરણ મેળવવાનું છે કે જ્યાં પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા અને ત્યાર પછીના વર્ગની અધર સીમા બંને સેમ જ હશે. શું આપ્યું છે આપણને રકમની અંદર? વજનથી ઓછું છે. નીચે આપી છે સંચય આવૃત્તિ. એટલે પહેલી જે કિંમત છે 30 અને 30ની નીચે જે આવૃત્તિ છે એટલે કે તે 30થી ઓછી આવૃત્તિ, પરંતુ 30થી ઓછી આવૃત્તિ તો છે જ નહીં. ત્યાર પછીની કિંમત છે 35. તો 35થી ઓછી આવૃત્તિ કેટલી છે? 17. એટલે 30 પછી 35 પછી 40 45 એટલે વર્ગો કેવા બનશે? 30 થી 35 એટલે 5 વર્ગ લંબાઈવાળા. તો આની અંદર શું બનશે? ગણતરી કરવાની નથી, ડાયરેક્ટ કોઠો બનશે. શું શોધવાનું છે? નિવારક સતત આવૃત્તિ વિતરણ. આવૃત્તિ વિતરણ. પહેલું ખાનું આવશે વર્ગનું, ત્યાર પછી આવૃત્તિ. વર્ગ અને આવૃત્તિ. એટલે પ્રથમ વર્ગ બનશે 30 થી 35. નિવારક છે એટલે રિપીટ થશે 35 થી 40. વર્ગ લંબાઈ કેટલી છે? 5. એક બીજી વસ્તુ યાદ રાખવાની તમારે કે જ્યારે નિવારક વર્ગ આપેલા હોય 30 થી 35 ત્યારે તમારે વર્ગ લંબાઈ કેવી રીતે ગણવાની છે? તો 30 થી 34. એટલે 30, 31, 32, 33 અને 34. 5 થઈ ગઈ. 35ને ગણવાના નથી. પરંતુ અનિવારક વર્ગ હોય, અનિવારક વર્ગ હશે તો એ વખતે કેવા વર્ગ હશે? 30 થી 34. તો એ વખતે જ્યારે તમારે વર્ગ લંબાઈ ગણવાની હોય ત્યારે 30, 31, 32, 33 અને 34 તે વખતે આ બંને રકમ તમારે ગણવાની રહેશે. એ ખાસ યાદ રાખવાનું. ત્યાર પછીનો વર્ગ બનશે 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65. આપણે ક્યાં સુધી જવાનું છે? 65 થી 70 સુધી જવાનું. 65 થી 70.
છેલ્લું ખાનું આવશે કુલનું, કુલ આવૃત્તિ. હવે તેને નીચે શું કીધું છે તમને કે સંચય આવૃત્તિ, પરંતુ સંચય આવૃત્તિ કેવી છે? થી ઓછી, એટલે 30 થી ઓછી. તો પહેલા વર્ગની અંદર શું છે? 30 થી 35. તો એ વખતે શું કરવું પડશે? આપણે 17 માંથી 0 બાદ કરવાના. 17 માંથી 0 બાદ કરીએ છીએ એટલે કેટલી આવૃત્તિ મળે છે આપણને? 30 થી 35 ની વચ્ચે કેટલી છે? 17. ત્યારબાદ જેમ આપણે અગાઉના એક્ઝામ્પલની અંદર 500 માંથી 470 બાદ કર્યા હતા, તો 500 શું હતી? કુલ આવૃત્તિ હતી. તેમાંથી 470 બાદ કરીએ તો આપણને જે તે વર્ગની આવૃત્તિ મળતી હતી. અહીંયા શું છે કે 30 થી ઓછી એટલે 0, એટલે ઓછાથી શરૂઆત થાય છે ને ધીમે ધીમે તે આવૃત્તિ વધે છે. માટે 17 માંથી 0 બાદ કરીએ તો 17. ત્યારબાદ 25 માંથી 17 બાદ કરવાના. 25 માંથી 17 બાદ કરીએ તો કેટલા રહેશે? 8. ત્યારબાદ 40 માંથી 25 બાદ કરવાના તો કેટલા રહેશે? 15. 48 માંથી 40 8. 54 માંથી 48 6. 57 માંથી 54 3. 59 માંથી 57 કેટલી આવૃત્તિ? 2. અને ત્યારબાદ 60 માંથી 59 એટલે 1 આવે 60. તો કુલ સરવાળો 60. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 7ની ગણતરી થશે કે જ્યારે તમને રકમની અંદર વજનથી ઓછું એટલે કે ઉર્ધ્વ સીમાથી ઓછું વજન આપેલું હોય ત્યારે અને સંચય આવૃત્તિ ચડતા ક્રમમાં જતી હોય તે વખતે તમારે આ રીતે એક્ઝામ્પલ ગણવાનું. આના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 8 જોઈએ આપણે. તો 8ની અંદર આપણને શું આપ્યું છે? મધ્ય કિંમત આપી છે, આવૃત્તિ આપી છે અને વર્ગ લંબાઈ આપી છે. તો આપણે શીખ્યા હતા કે જ્યારે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપેલી હોય અને આપણને શું શોધવાનું કીધું છે? મૂળ આવૃત્તિ વિતરણ. એટલે મૂળ આવૃત્તિ વિતરણ એટલે કેવું? નિવારક આવૃત્તિ વિતરણ. તો નિવારક સતત આવૃત્તિ વિતરણ શોધવા માટે આપણે શું શોધવું પડશે? પહેલાં તો અધસીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ શોધવા પડશે. તો અધસીમા બિંદુ બરાબર શું છે સૂત્ર? કે મધ્ય કિંમત ઓછા 1/2 વર્ગ લંબાઈ એટલે કે વર્ગ લંબાઈ ભાગ્યા 2. અને ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ. આપણે સૌપ્રથમ તે સૂત્ર લખીશું. તો પહેલાં આપણે શોધવાની છે અધસીમા બિંદુ. તો અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત ઓછા 1/2 વર્ગ લંબાઈ એટલે કે વર્ગ લંબાઈ ભાગ્યા 2. આ રીતે પણ આપણે લખી શકીએ. તો પ્રથમ આપણને આપી છે અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત ઓછા વર્ગ લંબાઈમાં મધ્ય કિંમત કેટલી? 25. તેના નીચે આપણે જોઈએ તો વર્ગ લંબાઈ આપણને આપી છે 50. તો 50 ભાગ્યા 2 એટલે 25 ઓછા 25 બરાબર કેટલા થશે? 0. તો અધસીમા બિંદુ કેટલું થશે? 0. ત્યારબાદ ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. તો કિંમતો આપણે તેની તે જ લેવાની છે. મધ્ય કિંમત કેટલી છે? 25
અહીંયા વત્તા છે એટલે પ્લસ કરીશું આપણે, પ્લસ 50/2 એટલે 25 વત્તા 25 બરાબર 50. એટલે પ્રથમ વર્ગ કયો બનશે આપણો? વર્ગ 0 થી 50. તે જ રીતે આપણે બીજી કિંમત લઈએ તો બીજી કિંમતની અંદર શું છે? 105 મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ 110. તો અહીંયા 105 લખીએ અને અહીંયા 110. તો 105 ઓછા 110/2 એટલે કેટલા આવશે? 55. તો 105માંથી આપણે 55 બાદ કરીશું તો કેટલા રહેશે? 50. ત્યારબાદ અહીંયા બનાવીએ જ પ્રમાણે તો 105 વત્તા 110/2 તો 105 વત્તા 55 કેટલા થશે? 160. તો બીજો વર્ગ બનશે 50 થી 160. 50 થી 160 એ બીજો વર્ગ બનશે. હવે અહીંયા ધ્યાન રાખો કે તમને શું આપ્યું છે? વર્ગ લંબાઈ. તો પહેલા વર્ગની વર્ગ લંબાઈ કેટલી થશે? 50. ત્યારબાદ બીજા વર્ગની વર્ગ લંબાઈ તમને આપી છે 110 એટલે 50 થી 160 એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ? 110. હવે ત્યાર પછીના જે પણ વર્ગો છે તે તમે વર્ગ લંબાઈ ઉમેરીને પણ લખી શકો. એક્ઝામની અંદર તમારે પ્રથમ વર્ગની ગણતરી કરવાની, ત્યાર પછીના વર્ગો તમે જાતે લખી શકો. આપણે તે પ્રમાણેનું સતત આવૃત્તિ વિતરણ બનાવીએ. જ્યારે મૂળ આવૃત્તિ વિતરણ કીધું હોય ત્યારે તમારે શું બનાવવાનું? સતત આવૃત્તિ વિતરણ એટલે કે નિવારક આવૃત્તિ વિતરણ. વર્ગ અને આવૃત્તિ. પ્રથમ વર્ગ 0 થી 50, બીજો 50 થી 160. હવે 160માં આપણે વર્ગ લંબાઈ ઉમેરીશું. 140 વર્ગ લંબાઈ આપણે ઉમેરીએ એટલે કેટલા થશે? ઉર્ધ્વ સીમા બિંદુ કેટલું થશે? અથવા તો ઉર્ધ્વ સીમા 300. તો 160 થી 300 ત્રીજો વર્ગ બન્યો. ત્યારબાદ 300ની અંદર આપણે વર્ગ લંબાઈ ઉમેરીએ 500 થશે. કેટલા ઉમેરવાના છે? 200 ઉમેરીએ તો કેટલા બનશે? 500. એટલે એના પછીનો વર્ગ 300 થી 500. હવે 500માં ઉમેરવાના કેટલા? 300 એટલે 800 બનશે. એટલે 500 થી 800. ત્યારબાદ 800ની અંદર છેલ્લી જે વર્ગ લંબાઈ છે 200 ઉમેરીએ એટલે કેટલા બનશે? 1000. તો આ પ્રમાણે વર્ગો તૈયાર થશે. હવે તેની જે આવૃત્તિ છે તે જે આપી છે તે જ પ્રમાણેની આવૃત્તિ આપણે લખીશું. 10 30 40, 10 30 40. ત્યારબાદ 60 80 30, 60 80 30. તેનો સરવાળો કરીએ. 250. આ પ્રમાણેનું સતત આવૃત્તિ વિતરણ તૈયાર થશે. શું આપ્યું હોય આપણને? જ્યારે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપી હોય ત્યારે શું શોધવાનું? અધ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ શોધવું પડશે. તો આના પછીનો દાખલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 9 કે જેની અંદર શું કહે છે કે વર્ષ દરમિયાન શહેરમાં થયેલ અકસ્માતોની સંખ્યા નીચે મુજબ છે. તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. એટલે આપણે કેવું આવૃત્તિ વિતરણ જોઈશે? અનિવારક સતત આવૃત્તિ વિતરણ.
આવૃત્તિ વિતરણ, વર્ગ અને આવૃત્તિ. રકમની અંદર આપણને શું આપ્યું છે? તો અકસ્માતોની સંખ્યાની શું આપી છે? મધ્ય કિંમત આપી છે અને નીચે આપ્યા છે દિવસો. દિવસો એટલે કે શું થશે? તે આપણી આવૃત્તિ થશે. હવે રકમની અંદર તમને આપી છે અકસ્માતોની સંખ્યામાં મધ્ય કિંમત આપી છે. તો પહેલી કિંમત કેટલી છે? 11.5. બીજી કિંમત 21.5, ત્યારબાદ 31.5, 41.5 અને 51.5. તો આ પરથી આપણે જોઈ શકીએ છીએ કે વર્ગ લંબાઈ કેટલી થશે? 10. તો વર્ગ લંબાઈ દરેકની કેટલી? 10 વર્ગ લંબાઈ. હવે આ એક્ઝામ્પલની અંદર પણ આપણે અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ શોધવા પડશે. એટલે અધસીમા બિંદુ શોધીએ આપણે પહેલા. બરાબર મધ્ય કિંમત ઓછા વર્ગ લંબાઈ ભાગ્યા 2. હવે પહેલાં આપી છે આપણને મધ્ય કિંમત કેટલી? 11.5. તો 11.5 ઓછા વર્ગ લંબાઈ 10, દરેકમાં 10 જ લેવાની, ભાગ્યા 2. તો 11.5 ઓછા 5 કેટલા રહેશે? 6 ને 5 11 એટલે 6.5. ત્યારબાદ ઉર્ધ્વસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. તો તે વખતે 11.5 વત્તા 10 ભાગ્યા 2 એટલે 11.5 વત્તા 5 16.5. તો આ રીતનો આપણને વર્ગ મળશે. પ્રથમ વર્ગ કેટલો? તો 6.5 થી 16.5 આ આપણો પ્રથમ વર્ગ. ત્યાર પછીનો આપણે એક વર્ગ લઈ લઈએ. તો 11.5ની જગ્યાએ આપણે કેટલા લઈશું હવે? 21.5. 21.5. તો 21.5 માંથી 5 જશે એટલે 16.5. અને 21.5 વત્તા 5 એટલે 26.5. તો બીજો વર્ગ કેટલો બનશે? 16.5 થી 26.5. આ પરથી તમે જોઈ શકો છો કે 6.5 થી 16.5 અને 16.5 થી 26.5. એટલે આપણે કહી શકીએ કે જે પણ રકમ આપણને આપી છે તે પરથી જે વર્ગો મળે છે તે નિવારક વર્ગ મળે છે. હવે આપણે અનિવારક આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. હવે જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણ બનાવીએ છીએ ત્યારે શું કરવાનું છે? 6.5ની અંદર શું કરવાનું? પ્લસ 0.5. એટલે કે અધસીમામાં 0.5 ઉમેરવાના અને ઉર્ધ્વ સીમામાંથી આપણે શું કરવાના? બાદ કરવાના. કારણ કે અનિવારકમાંથી નિવારકમાં ફેરવતી વખતે આપણે શું કરીએ છીએ? અધસીમામાંથી બાદ કરીએ છીએ અને ઉર્ધ્વ સીમામાં ઉમેરીએ છીએ. અહીંયા આપણે નિવારકમાંથી અનિવારક બનાવવાના છે. એટલે 6.5 વત્તા 0.5 બરાબર કેટલો થશે? 7. અને ત્યાર પછી ઉર્ધ્વ સીમા 16.5 ઓછા 0.5 એટલે 16. તો પ્રથમ વર્ગ આપણો કેટલો બનશે? 7 થી 16. આ પ્રથમ વર્ગ બન્યો. ત્યારબાદ અનિવારક છે એટલે 16 પછી શું આવશે? 17. બીજો વર્ગ છે 26.5. તો એમાંથી શું કરવાનું છે આપણે? 0.5 બાદ એટલે 26. 26 પછી આવશે 27. તો 27 પછી આપણે કેટલા લેવાના થશે?
36, 36 પછી 37, 46, 47, 56 એટલે કે આવૃત્તિ શેમાં આપી છે? દિવસોમાં આપી છે. તો તેની તે જ લખવાની રહેશે. 160 પ્રથમ વર્ગના દિવસો કેટલા? 160. ત્યારબાદ એના પછી 120, 43, 40 અને 2. દિવસો કેટલા હોય છે વર્ષના? 365. સરવાળો તેનો 365 થશે. તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ નંબર 9ની ગણતરી કરી શકીએ કે જ્યારે આપણને જે કિંમતો આપી છે તે કિંમતો પરથી આપણે શોધ્યું અધસીમા બિંદુ, ઉર્ધ્વસીમા બિંદુ, ત્યારબાદ જે પણ વર્ગનો અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ મળે છે તે પ્રથમ વર્ગની શોધ્યા બાદ બીજા વર્ગની શોધવાની. બીજા વર્ગની શોધશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કેવું આવૃત્તિ વિતરણ છે, તો નિવારક છે. આપણે કેવું જોઈએ છે? અનિવારક જોઈએ છે. માટે તેમાં અધસીમામાં 0.5 ઉમેરવાના, ઉર્ધ્વસીમામાંથી 0.5 બાદ કરવાના, એટલે આપણને તે પ્રમાણે પ્રથમ વર્ગ મળશે. પ્રથમ વર્ગ મળી જાય છે ત્યારબાદ વર્ગ લંબાઈ કેટલી છે? 10. તો 7 થી 16ની વર્ગ લંબાઈ કેટલી થશે? 10 થશે. ત્યારબાદ અનિવારક છે એટલે 16 પછીની કિંમત આવશે 17 થી 26, 26 પછીની કિંમત 27 થી 36. એ પ્રમાણે આપણે ગણતરી કરી અને જાતે પણ વર્ગો બનાવી શકીએ કે જ્યારે આપણે ગણતરી કેટલાની કરવાની? 2 વર્ગની કરવાની. ત્યાર પછી વર્ગ લંબાઈ ઉમેરીને વર્ગો લખી શકાય. તો આ રીતે ગણતરી થશે. ત્યાર પછીનો એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 10. તો એક્ઝામ્પલ 10ની અંદર આપણને શું કીધું છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણની વર્ગ સીમાઓ પરથી વર્ગ સીમા બિંદુઓ મેળવી આવૃત્તિ વિતરણ લખો. હવે જ્યારે આવૃત્તિ વિતરણ આપણને કીધું છે ત્યારે આપણે કયું આવૃત્તિ વિતરણ બનાવીશું? નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવીશું. તો હવે આવૃત્તિ વિતરણની અંદર વર્ગ સીમાઓ આપેલી છે, તે પરથી વર્ગ સીમા બિંદુઓ આપણે મેળવવાના છે. હવે સીમાઓ આપી છે એટલે એ વખતે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા એટલે પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા અને ત્યાર પછીના વર્ગની અધસીમા બંનેના તફાવતને 2 વડે ભાગવાના. અને શું કરવાનું? અધસીમાની અંદરથી બાદ કરવાના અને ઉર્ધ્વ સીમામાં તે કિંમત ઉમેરવાની. એટલે કે અધસીમા બિંદુમાંથી બાદ કરવાના અને ઉર્ધ્વ સીમા બિંદુમાં પ્લસ કરવાના. ત્યારે આપણને તે પ્રમાણેના વર્ગો પ્રાપ્ત થશે કે જે આપણે નિવારક વર્ગ જોઈએ છીએ. તો આપણે તેની ગણતરી કરીએ તો પ્રથમ વર્ગ છે તો પ્રથમ વર્ગની જે પણ ઉર્ધ્વ સીમા છે તો પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા કેટલી છે? 1.475. અને ત્યાર પછીના વર્ગની બીજા વર્ગની અધસીમા કેટલી છે? 1.5. એટલે મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ થશે. એટલે આપણે લખીએ બીજા વર્ગની અધસીમા કેટલી છે? બીજા વર્ગની અધસીમા 1.5. અને પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા કેટલી છે? 1.475. બંનેની શું કરવાની છે આપણે? બાદબાકી. બંને વચ્ચેનો તફાવત એટલે 1.5માંથી 1.475 બાદ કરીએ તો કેટલા રહેશે? 0.025 રહેશે. હવે આ જે તફાવત આવ્યો છે તે તફાવતને કેટલા વડે ભાગવાના છે? 2 વડે ભાગવાના છે. માટે
2 વડે ભાગતા 0.025 ભાગ્યા 2 બરાબર 0.0125 શું શોધવું પડશે? અધસીમા બિંદુ. અધસીમામાંથી આપણે બાદ કરીએ એટલે પ્રથમ વર્ગની અધસીમા 1 - 0.0125. હવે 1માંથી 0.0125 બાદ કરીએ એટલે રહેશે 0.9875. 0.9875. તે જ પ્રમાણે ઉર્ધ્વ સીમા બિંદુ. તો ઉર્ધ્વ સીમા કેટલી છે? 1.475. 1.475 પ્લસ 0.0125. તેની અંદર આપણે સરવાળો કરીએ તો કેટલા આવશે? 1.4875. 1.4875. તો આપણને પ્રથમ વર્ગ પ્રાપ્ત થાય છે 0.9875 થી 1.4875 જે આપણો પ્રથમ વર્ગ બનશે. તો આપણે આવૃત્તિ વિતરણ બનાવીએ તો સતત નિવારક આવૃત્તિ વિતરણ. પહેલું ખાનું આવશે વર્ગ, ત્યારબાદ આવૃત્તિ. પ્રથમ વર્ગ બન્યો આપણો 0.9875 થી 1.4875. તો આ આપણો બન્યો પ્રથમ વર્ગ. તો સતત નિવારક છે એટલે બીજો વર્ગની અધસીમા તેની તે જ આવશે એટલે 1.4875 થી કેટલા બનશે? 1.9875. હવે નિવારક છે માટે 1.9875 થી કેટલા આવશે? 2.4875. હવે 2.4875 થી કેટલા આવશે? 2.9875. ત્યાર પછીનો વર્ગ 2.9875 થી કેટલા થશે? 3.4875. ત્યારબાદ 3.4875 થી 3.9875 જે આપણો બનશે છેલ્લો વર્ગ. છ વર્ગો બની ગયા. ત્યારબાદ આપણે આવૃત્તિ લખીએ તો 5, 10, 20, 5, 10, 20. ત્યાર પછી આવૃત્તિ છે 20, 10, 5. 20, 10, 5. કુલ સરવાળો થશે 70. કુલ આવૃત્તિ 70. ફરીથી આપણે જોઈ લઈએ કે જ્યારે આપણને કીધું હોય કે વર્ગ સીમાઓ, વર્ગની સીમાઓ આપી હોય તે પરથી આપણે નિવારક આવૃત્તિ વિતરણ પ્રાપ્ત કરવાનું હોય તે વખતે આપણે અધ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ જોઈશે. તો તે સમયે જે સીમાઓ આપી છે તે સીમામાંથી એટલે કે પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા અને બીજા વર્ગની એટલે કે ત્યાર પછીના વર્ગની અધ સીમા બંનેનો તફાવત એટલે બાદબાકી કરવાની ને 2 વડે ભાગતા એટલે 2 વડે ભાગવા. ત્યારબાદ જે કિંમત આપણને મળે છે તે કિંમત શું કરવાનું? અધ સીમામાંથી આપણે બાદ કરવાની અને ઉર્ધ્વ સીમામાં ઉમેરવાનું એટલે આપણને શું મળશે? અધ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ પ્રાપ્ત થશે. એટલે અધ સીમા કેટલી છે? પ્રથમ વર્ગની 1. તો 1માંથી આપણે 0.0125 બાદ કર્યા કેટલા મળ્યા?
9875 અધસીમા બની, ત્યાં અધસીમા બિંદુ કે અધસીમા બંને એક જ કહેવાશે. ત્યાર પછી ઉર્ધ્વસીમા કેટલી છે? 1.475. તેમાં આપણે શું કરવાના? પ્લસ કરવાના 0.0125. તો કેટલા મળે છે? 1.4875, જે આપણને શું મળે છે? ઉર્ધ્વસીમા બિંદુ. તો આ રીતે આપણે તમામ વર્ગને લખી શકીએ. તો 2 વર્ગની ગણતરી કરવાની, એટલે જેથી તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછીના વર્ગો તમે આપોઆપ લખી શકો છો અને આવૃત્તિ જે આપી હતી તે પ્રમાણે જ લખવાની. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 10ની ગણતરી કરી શકાય. તો સ્વાધ્યાય 2.1ની અંદર આપણે તમામ દાખલાઓ જોયા. લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં ફરી મળીશું નવા દાખલા સાથે. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો.